કેમ છો મારા વાલા ભાઈઓ બહેનો? બધા મજામાં છો ને? હા, આજ તો બધા મજામાં જ હશે ને, કારણ કે આજ તો ભગવાન જગન્નાથજી બધાને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આજે અષાઢી બીજ છે. આજે અષાઢી બીજ એટલે બહુ મોટો દિવસ, અને જોવા જઈએ તો આપણે સારા કાર્યો કરવા હોય, શુભ કાર્યો કરવા હોય, જેમ કે નવા મકાનમાં ઘડો મૂકવો હોય, અથવા કોઈ વાસ્તુ પૂજન કે કંઈ પણ આપણે કંઈ કરવું હોય અને સારું કાર્ય કરવું હોય તો આજનો દિવસ શુભ મનાય છે. આ ચોમાસામાં હવે દેવપોઢી 11થી બધા જ શુભ કાર્યો ને વિરામ મળશે, અને ખાલી સત્સંગ જ કરવાનો રહેશે. ભગવાનનો સત્સંગ કરવાનો ચોમાસામાં, અને પુણ્યના માર્ગે આપણે પગલાં ભરવાના. તો આજનો અષાઢી બીજનો દિવસ બહુ શુભ છે. બીજું, આજે ભગવાન નગર યાત્રા ઉપર નીકળ્યા છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને એમના ભાઈ બળદેવજી સરસ રથ શણગાર્યા છે, અને ખૂબ આનંદ અને ઉત્સાહ પબ્લિકમાં દેખાય છે. આજે બધા જ ભક્તો ભગવાનના રથને ખેંચવા અને ભગવાનના દર્શન કરવા માટે દોડાદોડી કરે છે, અને જય જગન્નાથજી, જય જગન્નાથજી એવા જયકારા સાથે બધા ભક્તો દૂરથી નજીક જવા મળે તો નજીકથી એવી રીતના બધા ભગવાનના દર્શન કરવા માટે આનંદ અને ઉત્સાહ સાથે બધા પોતપોતાના ઘરેથી નીકળ્યા છે. તો આ રથયાત્રા ભગવાન મામાના ઘરે જઈ આવ્યા, મામાના ઘરેથી મોસાળા થયા. હવે ભગવાન પોતાના આજનો દિવસ, આખો દિવસ નગર યાત્રા કરશે અને બધાને દર્શન આપશે, અને દર્શન આપી અને મોડી રાત્રે ભગવાન પોતાના નિજ મંદિરે પહોંચશે. જો કે વાત બધાને ખબર જ હશે, પણ મને જાણવા મળી એટલે મને એમ થયું કે આપણે આ વાત કરીએ. તો જ્યારે રાત્રે ભગવાન પોતાના નિજ મંદિરે પહોંચે છે, ત્યારે બહેન સુભદ્રા એમના મહેલમાં, વીરા બળભદ્રજી એમના મહેલમાં જાય છે, પણ ભગવાન પોતે રથમાં બેસી રહે છે. ભગવાન પોતે રથમાં કેમ બેસી રહ્યા? કારણ કે માતા લક્ષ્મીજીએ દ્વાર બંધ કરી દીધા છે. તો કહેવાય છે કે જ્યારે માતા લક્ષ્મીજીને ખબર પડી કે આજે પ્રભુ એમના ભાઈ બહેન સાથે નગર યાત્રાએ નીકળ્યા છે, તો એમને મનમાં દુઃખ થયું કે મને કેમ નિમંત્રણ ના આપ્યું, મને કેમ ના લઈ ગયા, એવું એમને મનમાં લાગ્યું. એ તો જગદંબા છે, એમને તો બધી ખબર જ છે, પણ આ તો લીલા તો કરવી પડે. અને આપણે સ્ત્રીઓને આમ પણ આપણે કોઈએ કંઈક આપણને ના કીધું હોય, નાની વાત હોય ને આપણને કોઈ ના કહે તો તરત આપણને એમ થાય મને ના કીધું, મને તો ખબર જ નથી. આવું મારા મનમાં પણ થાય ને તમારા મનમાં પણ થાય. તો આ તો જગદંબા છે, દુનિયાને બતાવવા માટે એમણે પણ રીસામણા લીધા પ્રભુ સાથે, અને દ્વાર પીડી અને બેસી ગયા. હવે ભગવાન એમને અંતરથી કહે છે કે દ્વાર ઉઘાડો દેવી, પણ લક્ષ્મીજીને મનમાં દુઃખ છે એટલે દ્વાર ઉઘાડતા નથી. તો આના માટે ભગવાન આખી રાત રથમાં બેસી રહે છે, ને માતા લક્ષ્મીજી દ્વાર નથી ઉઘાડતા. પછી જ્યારે સવારનો પહોર થયો ત્યારે માતાજી લક્ષ્મી દ્વાર ઉઘાડે છે, તો ભગવાન રથમાં સૂઈ રહ્યા છે. જ્યારે માતા લક્ષ્મીજી દ્વાર ઉઘાડે છે અને ભગવાન આગળ ક્ષમા માગે છે, અને ક્ષમા માગી પછી ત્યારે ભગવાન એમના નિજ મંદિરમાં જાય છે. આવી વાત સાંભળવા મને પણ મળી છે ને તમને પણ ખબર હશે.
તો આ આષાઢી બીજનો બહુ મોટો મહિમા છે. ભગવાન જગન્નાથપુરીમાં પણ બહુ મોટી યાત્રા નીકળે છે. અને આપણા અમદાવાદમાં તો લગભગ 150 વર્ષ થવા આવ્યા. બહુ સરસ જગન્નાથ, બહુ જ મણના હિસાબે મગનો પ્રસાદ, પછી શેરીએ જમણવાર ચાલતો હોય છે અને બધા પ્રેમથી ભગવાનનો પ્રસાદ લેતા હોય છે. તો ગઈ સાલ તો અમે પણ દર્શન કરવા ગયા હતા, પણ આ વખત તો હું અહીંયા પંજાબમાં ભટિંડા આવી છું. તો બસ એકદમ યાદ આવી સખીઓની. તો એમ થયું કે ચાલો આપણે એક સરસ બ્લોગ બનાવીએ. અને હું આ ગાર્ડનમાં આવી અને જે મને આવડ્યું એ મેં તમારા આગળ રજૂ કર્યું છે. તો કંઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરજો અને બધા જ ખૂબ આનંદ કરજો. અને ભગવાન બધાને ખૂબ આનંદમાં રાખે એવી હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું. બોલો જય જગન્નાથજી, જય સુભદ્રાજી, જય બળદેવજી, જય મહાલક્ષ્મી માતની જય. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. સૌને મારા જય શ્રી કૃષ્ણ.